શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કુમાર તથા કન્યા વિદ્યાલય એટલે વિદ્યા ક્ષેત્રે સત્વ અને તત્વને દેવત્વ પ્રાપ્ત કરાવનારી સંસ્થા છે. જય શ્રી સ્વામિનારાયણ. આપણે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગીર અભયારણ્યની સીમાંકન રેખા પર ઊભા છીએ. ગીરી કંદરાઓમાંથી ઊર્જા અને ઓજસ્વીતા લઈને આવતી આપણી અન્નદાતા માં મચ્છુંદ્રી અહીં રોકાઈને જે દૃશ્ય નિર્માણ કરે છે તે નયનરમ્ય છે. શ્રી કષ્ટભંજન દેવ તથા દ્રોણેશ્વર મહાદેવના પાદ પ્રક્ષાલન કરીને મચ્છુંદ્રી નદી આગળ વધે છે. બરાબર આ મચ્છિન્દ્રીના તટ પર સ્વાભિમાનથી વિકસિત થઈ રહ્યું છે આપણું SGVP દ્રોણેશ્વર કન્યા તથા કુમાર ગુરુકુળ. આ ભૂમિ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની વિચરણ ભૂમિ છે. પ્રાચીન ઋષિઓની યજ્ઞસ્થળી છે. પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજીની દીર્ઘદ્રષ્ટિ અને પૂજ્ય શ્રી બાલકૃષ્ણ સ્વામીના પુરુષાર્થથી સાકાર થઈ રહેલું આ ગુરુકુલ સમગ્ર ગુજરાતનું દર્શનીય સ્થળ બની રહ્યું છે. ગીર પંથકમાં વિચરણ દરમિયાન પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજી સ્વામીની નજરમાં એક વાત આવી. આ નાઘેર વિસ્તારમાં રહે છે સામાન્ય ખેડૂત પરિવાર, ખેતમજૂરી કરનારો સામાન્ય વર્ગ અને પશુપાલન કરનારો ગરીબ વર્ગ. આ પરિવારના સંતાનો તેજસ્વી અને ઓજસ્વી તો છે, પરંતુ તેમના સ્વપ્ન પૂર્ણ થાય તેવા અવસર નથી. માતા પિતાની આર્થિક પરિસ્થિતિ બાળકોને નગરો અને મહાનગરોમાં અભ્યાસ માટે રોકી રહી છે. કન્યાઓની સુરક્ષાની ચિંતાના કારણે માતા પિતા પોતાની દીકરીઓને મહાનગરમાં અભ્યાસ માટે મોકલતા ખચકાય છે. વહેમ, વ્યસન, ભય અને અજ્ઞાનના કારણે 21મી સદીમાં ઉછળતા બાળકોના સ્વપ્ન વિખરાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોના સ્વપ્નને પૂર્ણ કરવા પૂજ્ય સ્વામીજીએ દ્રઢ સંકલ્પ કર્યો અને નિર્માણ પામ્યું શ્રી સ્વામિનારાયણ કન્યા તથા કુમાર ગુરુકુલ દ્રોણેશ્વર. મોહક હરિયાળી, કેસર આંબાના આમ્રકુંજમાંથી ગુંજતી કોયલની કૂક, ખેતરમાં કાર્યરત ખેડૂતના ગીત ગુંજન, એશિયાટિક કેસરી સિંહની ગર્જના, સિંહની વચ્ચે ગાયના વાછરડાઓની સાથે ફરતી ચારણ કન્યાઓ, કષ્ટભંજન મંદિરનો ઘંટારવ, શ્રી રામ શ્યામ ઘનશ્યામની સમક્ષ થઈ રહેલા વૈદિક મંત્રોચ્ચાર આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા બાળકોની સુવિધામાં કોઈ ખામી ન રહે એવો પૂજ્ય સ્વામીજીનો સંકલ્પ. SGVPને સમર્પિત હજારો હરિભક્તોના સહયોગથી રચાયેલું આ ગુરુકુલ મોટા શહેરની શાળાઓની દ્રષ્ટિએ ખૂબ જ સારી સુવિધાઓથી સુસજ્જ છે. અહીંના વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દરેક ક્ષણે ઊર્જાનો અનુભવ કરે છે. પ્રયોગશાળામાં એપ્રન પહેરીને પ્રયોગ કરતા વિદ્યાર્થીઓ માઇક્રોસ્કોપમાં જાણે કે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. પુસ્તકાલયમાં છાત્ર પોતાની મનપસંદ વાર્તાઓમાં મગ્ન દેખાઈ રહ્યા છે. મેદાનમાં રમતા વિદ્યાર્થીઓની કિલકારીઓ તેમના સ્વસ્થ મનોબળ અને સ્ફૂર્તિલી આક્રમકતાનો અનુભવ કરાવે છે. માતા પિતા પોતાના બાળકોને ઉત્તમ સુવિધાઓની વચ્ચે જોઈને સંતુષ્ટ દેખાઈ રહ્યા છે.
સ્વામિનારાયણ ગુરુકુળ કુમાર અને કન્યા વિદ્યાલય દ્રોણેશ્વર એટલે ગામડાઓમાં વિખરાયેલું ઢંકાયેલું રતન છે એને શોધીને ઉજાગર કરવાનું કામ કરે છે. એક અમારે નજીકનું વેળાકોટ ગામ, અને એ ગામની અંદર એક દીકરી કે જેના વાલી બિલકુલ આર્થિક સ્થિતિ સાવ નબળી, મજૂર વર્ગના માણસ, અને એ દીકરીને ગુરુકુળમાં દાખલ કરી. ગુરુકુળમાં આવ્યા પછી એમને ખબર પડી કે આ છોકરી તો ખૂબ ટેલેન્ટ છે, અને ગુરુકુળે એ દીકરીને પ્રોત્સાહિત કરી અને એ દીકરીઓને ભણવાનો ખર્ચો પણ ગુરુકુળે જ ઉપાડ્યો. અને ધીમે ધીમે કરતાં એ દીકરી આજે સ્પોર્ટ્સમાં, ખાસ કરીને યોગા અને જિમ્નાસ્ટિકમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું ગુરુકુળનું પ્રતિનિધિત્વ કરે છે. એસજીપીના પુરુષાર્થી સંતો જંગલને પણ મંગલમય બનાવી શકે છે. ભવ્યતા, દિવ્યતા અને સ્વચ્છતા અમારી ઓળખ છે. આયોજન, સંયોજન તથા પ્રસ્તુતિમાં અમારી કુશળતા છે. આધ્યાત્મિકતા અમારી પ્રાથમિકતા છે, અને જીવનના વિવેકને વર્તનમાં લાવવું તે સદ્વિદ્યાનો સાચો અર્થ છે. વર્તનશીલ સંતગણ અમારા આદર્શ છે. સમર્પિત આચાર્ય તથા પ્રબુદ્ધ શિક્ષકગણ અમારો આધાર છે. વિવિધ સ્પર્ધાઓની દોડમાં સૌથી આગળ દોડતું આ દ્રોણેશ્વર ગુરુકુલ શિક્ષા સંસ્થાન ચલાવનારા દરેક જિજ્ઞાસુઓ માટે દર્શનીય સ્થળ છે. અમારી પાસે સિંહ પર સવારી કરનારી સાક્ષાત દુર્ગા જેવી વિદ્યાર્થીનીઓ છે, તો રાષ્ટ્રીય ફલક પર ડંકો વગાડનારી યોગની ટીમ પણ છે. વિદ્યાલયની શરૂઆતથી જ ખેલ મહાકુંભમાં અમે પ્રથમ છીએ. પરિણામ 100% છે. ગીર સોમનાથ જિલ્લાના કેટલાય મોટા આયોજનોના અમે આયોજક રહી ચૂક્યા છીએ. અમારું લક્ષ્ય માત્ર શિક્ષા જ નથી. અમે સાબિત કરવા માંગીએ છીએ કે ગામડાના ખેડૂતના બાળકોમાં એટલી જ ક્ષમતા છે જેટલી શહેરના વિદ્યાર્થીઓમાં છે. અમે વિદ્યાર્થીઓને પોતાની સ્વરક્ષા, સ્વાભિમાન તથા વિકાસની સ્પર્ધામાં સ્વનિર્ભર બનાવવા ઈચ્છીએ છીએ. અમે એ અનુભવ કરાવવા ઈચ્છીએ છીએ કે ગામડામાં વસતું ભારત ઇન્ડિયાથી આગળ છે. વિદ્યાર્થીઓએ ચલાવેલા વ્યસન મુક્તિ અભિયાનના કારણે ગામડાઓમાં વ્યસન મુક્તિની લહેર ઉઠી છે. આ ગામડાઓ ખૂબ પછાત કહી શકાય એવી સ્થિતિમાં છે, વ્યસનોથી ઘેરાયેલા છે. ત્યારે આ દ્રોણેશ્વર ગુરુકુલ એ વાતાવરણની અંદર શ્રેષ્ઠ વાતાવરણ સર્જવાનું કામ કરશે. પૂજ્ય માધવપુરી સ્વામીની પ્રેરણાથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, અને આજ સુધીમાં લગભગ 400 જેટલા દીકરા દીકરીઓએ પોતાના માતા પિતાને વ્યસન મુક્ત કરી શક્યા છે. એક વાલીની 2 દીકરીઓ આપણે ત્યાં અભ્યાસ કરે છે. આપણે એમને પ્રેરણા આપી, અને એણે પોતાના પિતા, જે દરરોજનું લગભગ 50 થી 60 રૂપિયાનું ખાવાનું વ્યસન હતું, દીકરીઓએ ઘરે જઈ અને એના પિતા પાસે જીદ કરી કે જો તમે વ્યસન નહીં છોડો તો અમે જમવાનું છોડી દેશું. અને 3 દિવસ સુધી દીકરીઓએ જમ્યા નહીં. અને પછી એના પિતાને લાગી આવ્યું, અને એણે વર્ષોથી જૂનું પોતાનું જે વ્યસન હતું એ વ્યસન એમણે છોડી દીધું. અને વ્યસન પાછળ દરરોજના જે 50 થી 60 રૂપિયાનો ખર્ચો થતો હતો એ રકમ એમણે જુદી રાખી, અને વર્ષના અંતે એ લગભગ 21,000 રૂપિયા જેટલી રકમ લઈ અને પૂજ્ય સંતો પાસે ગુરુકુલે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી, આ રીતે આ ઘટના ઘટી છે અને આ 21,000 રૂપિયા મારે ગુરુકુળમાં દાન આપવા છે. એટલે સંતોએ કહ્યું કે આ પૈસા છે એ આ દીકરીઓના કહેવાથી તમે વ્યસન છોડ્યું છે, એટલે એ પૈસાનો અધિકાર દીકરીઓનો છે, એટલે તમે એ પૈસા એ દીકરીઓના નામે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકો, અને એ ભવિષ્યમાં એ રકમ એમને કામ આવે. એટલે આ પૂજ્ય સ્વામીની પ્રેરણાથી આવા અનેક પ્રસંગો બનતા હોય છે. ગુરુકુલ દ્વારા નિયમિત રૂપે સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ થાય છે. અમે સમર્પિત છીએ અમારા કર્મવીર સંતોના સંકલ્પને. અમારો આદર્શ છે પૂર્ણ શિક્ષિત સમાજ.
અમે માનીએ છીએ કે ઉત્તમ શિક્ષા ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષા આપવી અને ઉત્તમ સુવિધા આપવી તે અમારી પ્રાથમિકતા છે. ગુરુકુલમાં મારી છોકરી ભણે છે. અહીં ગુરુકુલમાં સાસુ જીવન ઘડતર થાય છે. આ જંગલ વિસ્તારમાં સામે અવડી મોટી નિહાલ બનાવીને અમને લ્યાલ કરી દીધા. હું 3-4 ચોપડી ભણેલી છું સર, અને મારી દીકરી અહીં ગુરુકુળમાં ભણે છે. ગુરુકુળના સંસ્કાર બહુ સારા છે, એટલે મારી દીકરી ભણી ગણી અને આગળ વધશે. અમને એવો અનુભવ થાય છે કે જો કન્યાઓ વિશેષ અભ્યાસ કરશે તો આવનારી પેઢી અવશ્ય શિક્ષિત બનશે. દ્રોણેશ્વર ગુરુકુલ આવનારા સમય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યું છે. શિસ્તયુક્ત કન્યા તથા કુમાર છાત્રાલય સૌને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કરે છે. ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતી, ઉત્તમ આહાર, કૌશલ્ય વિકાસ, અનુશાસન, સંસ્કૃતિ સંવર્ધન, સંગીત, નૃત્ય, શબ્દ સંચાલન, બેન્ડ, અભિનય, સાત્વિક જીવન, વિશુદ્ધ સ્પર્ધા, વ્યક્તિત્વ વિકાસ માટે અનુભવી કોચ તથા નિષ્ણાત લોકોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમોની વિદ્યાર્થીઓમાં ઉજ્જવળ ભારતનો આધાર, સફળ સમાજનું નિર્માણ તથા સનાતન ધર્મનું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. ખાસ કરીને આજે કન્યા કેળવણીની ખૂબ જ જરૂર છે. દીકરો ભણેલો હોય તો એક કુળને તારે, દીકરી ભણેલી હોય તો સસરાનું કુળ અને માતા પિતાનું કુળ બંનેને તારે. દીકરીઓમાં સંસ્કાર હશે તો ભારત વર્ષની પ્રજા સંસ્કારી થશે. દીકરીઓ આધુનિક જ્ઞાન વિજ્ઞાનની સાથે અધ્યાત્મમાં પણ આગળ વધે, સંસ્કારયુક્ત જીવન જીવતી થાય, અને એની સાથોસાથ દીકરીઓ સ્પોર્ટ્સમાં આગળ આવે, સેલ્ફ ડિફેન્સના દાવ શીખે. એવી આ ગુરુકુલ દ્રોણેશ્વરની સ્થાપના પાછળનો હેતુ છે. ગુરુવર્ય પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામીએ અમને શીખવ્યું છે કે દુર્ગા હશે તો ઉર્જા રહેશે, કાલે લક્ષ્મી બનશે તો વૈભવ વધશે, અને જો કોઈ આપણને બચાવી શકશે તો તે છે સરસ્વતી. ભાવિ દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની સેવાર્થે અહીં તૈયાર થઈ રહ્યું છે 500 કન્યાઓ માટે સંપૂર્ણ સુવિધાયુક્ત નિઃશુલ્ક છાત્રાલય. આપ જેવા અનેક મહાનુભાવોનો સહયોગ અમને સદવિદ્યાના મહાકાર્ય માટે વિશેષ પ્રેરિત કરશે. આપ પણ આ મહાકાર્યમાં જોડાઈને ધન્યતાનો અનુભવ કરી શકો છો.